हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। आज આપણે બધા ઇઝમ્સ જોઈશું। ઇઝમ્સમાં પહેલું છે ક્લાસિસિઝમ્સ, જે આખો એક્સપ્લેન કર્યો છે। પછી રોમેન્ટિસિઝમ, એના પણ બધા કેરેક્ટર કર્યા છે। ડિફરન્સ બિટવીન ક્લાસિસિઝમ એન્ડ રોમેન્ટિસિઝમ છે। રિયાલિઝમ છે, સરરિયાલિઝમ છે, ફેમિનિઝમ છે, સિમ્બોલિઝમ છે, એનો આખો ક્વેશ્ચન, એમાં શું શું આવે, મોડર્નાનિઝમ છે, ઇમેજિનિઝમ છે, એક્સપ્રેનિઝમ છે, સ્ટ્રક્ચરાલિઝમ છે। સાથે સાથે જે તમામ પેપરના આઈએમપી એમસીક્યુ અપલોડ કરેલા છે, જે તમને યુઝફુલ રહે। સાથે સાથે થોમસ એલિયટનું આખું વર્ક, એમનું આખું મર્ડર ઇન કેથેડ્રલ આખું એક્સપ્લેન કર્યું છે। એમને કયા કયા વર્ક કર્યા એ આખું એક્સપ્લેન કર્યું છે। હારે હારે લિંગ્વિસ્ટિક એક્સપ્લેન કર્યું છે। પછી રોમેન્ટિક એરા અને મોડર્ન એરા, એટલે કે રોમેન્ટિક એજ અને મોડર્ન એજ વિશે આખું એક્સપ્લેન કર્યું છે। એમાં કેરેક્ટરિસ્ટિક ઓફ રોમેન્ટિક એજ આખું એક્સપ્લેન કર્યું છે। એમાં કયા કયા રાઇટર થઈ ગયા, કેટલી જનરેશન થઈ, એમાં મેઇન રોબર્ટ બ્રાઉનિંગ વિશે, ચાર્લ્સ ડિકનનું આખું ઇન્ટ્રો, એમની વર્ક, એમનો ઇન્ટરેસ્ટ એ આખું એક્સપ્લેન કરેલું છે। સાથે સાથે ડીજી રોસ્ટી વિશે એક્સપ્લેન કર્યું છે અને લાસ્ટમાં ચાર્લ્સ ડિકન વિશે એક્સપ્લેન કર્યું છે। ટોટલ ઇન શોર્ટ આમાં તમામ ઇઝમ એક્સપ્લેન કરેલા છે, એમસીક્યુ એક્સપ્લેન કરેલા છે અને જે રોમેન્ટિક એજમાં થઈ ગયેલા રાઇટરો એક્સપ્લેન કર્યા છે, જે તમને ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાય તો તમને લખવામાં પણ ઇઝી રહે અને તમે આ રીતે લખ્યું એ રીતે એક્ઝામ પેપરમાં લખો તો તમને સ્કોરમાં પણ બેનિફિટ રહી શકે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી એમને પણ હેલ્પફુલ થાય। અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરી અને એમાંથી મેળવી શકો છો। સાથે સાથે તમને કોઈ એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન હોય કે એક્ઝામ ક્યારે આવશે એવું કાંઈ પણ જાણવું હોય તો તમે આપણું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો। એમાં આપણે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોટિસો આવે છે એના ફોટા મૂકી છે કે એક્ઝામ ક્યારે આવશે, ટાઈમ ટેબલ શું છે, કઈ રીતની એક્ઝામ છે, એવા બધા ટોપિકો આપણે અપલોડ કરીએ છીએ। અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।